નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. વેરાવળ ખારવા સમાજના સમૂહ લગ્નમાં નવ દંપતીઓને મુખ્યમંત્રીશ્રીએ આશીર્વાદ આપ્યા. સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી. નોન વુમન ટેક એશિયા 2015 ભારતમાં પ્રથમ વખત ગુજરાતને આંગણે. સ્પ્લશ ફન વર્લ્ડ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી. ગોંડલ શાહી વરઘોડો. પ્રૌઢને 40 ફૂટ ઢસડી સ્મશાનમાં જ બાંધી જીવતો સળગાવ્યો. કબીર ફાર્મ એક્ઝિબિશન. ગુરુકુલ સ્કૂલ એસએસસી બોર્ડ. વીએમએસએસ દ્વારા દબાણ. ઓછા પેન્ડલ લગાવી શકાય તેવી સાયકલ શોધ. વેરાવળ ખારવા સમાજના સમૂહ લગ્નમાં નવ દંપતીઓને મુખ્યમંત્રીશ્રીએ આશીર્વાદ આપ્યા. ગીર સોમનાથ તારીખ 4 મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખારવા સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ પાઠવી સાગરપુત્રોની સાહસિકતા અને ખમીરવંતા જીવનને બિરદાવી સંવેદનાસભર માનવી અપીલ કરતા જણાવ્યું હતું કે માતા પિતા સહિત ગૃહત્યાગ કરી પરણીને આવેલા વહુને સાસરિયાઓ પોતાની દીકરીની જેમ સાચવે. પ્રેમાળ સ્વભાવના સંસ્કારો ખારવા સમાજમાં છે જે બીજા માટે પ્રેરણાદાયી છે તેવો ભાવાર્થ વ્યક્ત કરી મુખ્યમંત્રી સંપત્તિની સાથે અવગુણો ન આવે અને ક્યાંય પણ વૃદ્ધાશ્રમ ન થાય તેવા સંસ્કૃત સમાજના નિર્માણની વિભાવના વ્યક્ત કરી સમૂહ લગ્ન એક મોટી સામાજિક સેવા છે તેમ જણાવ્યું હતું. દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટા પર વસતા સાગરખેડુ પરિવારોની મોટી જનમેદનીને અભિવાદિત કરી મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પોતે પણ અગાઉ સમૂહ લગ્નમાં સમિતિઓમાં સક્રિય હતા અને અનાથ બેન દીકરીઓના સમૂહ લગ્નમાં વિચારણાથી પરણાવી છે. પરંતુ સમૂહ લગ્નનું મહત્વ ત્યારે વધે છે ત્યારે સંપત્તિવાન આગેવાન નબળા પરિવારોના સંતાનોને સાથે પોતાના સંતાનોને સમૂહ લગ્નમાં સાથે પરણાવે ત્યારે આવી સેવા ગતિશીલ બને છે. આવું કાર્ય ખારવા સમાજ કરી રહ્યો છે તેમ જણાવી ખારવા સમાજની ગૌરવપૂર્ણ ઐતિહાસિક બાબતો પર ધ્યાન દોરી દુનિયાની દેશોની દરિયાઈ માર્ગે શોધ, કોઠા શોધથી દરિયાની ખોડાણ અને વ્યવસાય અને અતૂટ શ્રદ્ધાની પ્રશંસા કરી અંધશ્રદ્ધા, કુરિવાજો, વ્યસનો, ખોટા ખર્ચાને તિલાંજલિ આપી બાળકોને ભણાવવા અને વૃદ્ધ માતા પિતાની સેવા કરવા કેટલાક દ્રષ્ટાંતો આપીને અપીલ કરી હતી. ખારવા સમાજના સમૂહ લગ્નમાં પ્રથમ વખત આવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર વંચિતોના વિકાસ માટે કટિબદ્ધ થઈને વિકાસની સાથે અનાથ યુવક યુવતીઓને પરણાવવાનું, જળ છોડાયેલા બાળકોને પાલન પોષણ, શિક્ષણ અને રોજગાર આપવાનું કાર્ય કરે છે તેમ જણાવી ગતિશીલ ગુજરાતમાં સરકારની વિશેષ સેવાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સાગરપુત્ર ફાઉન્ડેશન આયોજિત 5મા સમૂહ યજ્ઞોત્સવમાં આયોજકોએ પ્રભુતામાં પગલાં માંડતી તમામ 25 કન્યાઓના નામે ફિક્સ ડિપોઝિટ મૂકી છે. તેની રસીદ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપવામાં આવી હતી. ખારવા સમાજની બહેનોને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. 10, 15, 20 જેટલા સામૂહિક લગ્ન પ્રસંગે જવાનું થાય છે, પણ હું માનું છું કે પહેલી વાર ખારવા સમાજના સમૂહ લગ્નમાં મારે આવવાનું છે. ક્યાંક ઘર વેચાતું કરીને, ક્યાંક ગીરો મૂકીને પૈસા નહીં આવે અને સમાજની અંદર આબરૂ સાચવવા માટે આ બધું કરે. દીકરીને પરણાવે, દીકરાને પરણાવે, ખુશ થાય, પણ પછી જયારે પેલું ભરવાનો વારો આવે ત્યારે એ ભરી નથી શકતા. સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રભાસ જ્યોતિ શૈક્ષણિક ભવનનું લોકાર્પણ અને ખારવા સમાજના સમૂહ લગ્નમાં 25 નવ દંપતીને આશીર્વચન પાઠવ્યા બાદ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં સૌ પ્રથમ સોમનાથ મંદિરના ટ્રસ્ટના અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણ જડિત ગર્ભગૃહમાં બિરાજમાન સોમનાથ મહાદેવના દર્શન અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ પૂર્વે તેઓ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નોન વુમન ટેક એશિયા 2015 ભારતમાં પ્રથમ વખત ગુજરાતને આંગણે. ગુજરાતમાં
નોન વોવન ઉદ્યોગોના વિકાસ પૂર ઝડપે થઈ હોવા છતાં પણ તે એટલી ઝડપથી માંદો પણ પડી રહ્યો છે. તેવામાં ગુજરનોને પ્રથમ વખત વિચાર આવ્યો કે નોન વોવન ઉત્પાદનો અંગે જાગૃતતાની જરૂર છે અને પ્રદર્શનો તેમજ પરિષદો મારફતે આ અંગે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ, જેથી કરીને તેની ખપતમાં વધારો થાય. તેના કારણે ઉદ્યોગોને ફરી બેઠા થવા મદદ થશે, જેથી તેનો ઉપયોગ પ્લેટફોર્મ તરીકે કરી શકાય અને આના મારફતે વિવિધ રાજ્યોના નોન વોવન ઉદ્યોગકારો, વપરાશકારો, સપ્લાયરો અને ઉત્પાદકો એકબીજામાંથી શીખી શકશે. આમ નોન વોવન ટેક એશિયા 2015ની શરૂઆત કરવામાં આવી. આના માટે ગુજનોને રેડિકલ કોમ્યુનિકેશન સાથે હાથ મિલાવ્યા છે, જેને કારણે આખી ઇવેન્ટ આકાર લેશે. ભારતનું નોન વોવન ક્ષેત્ર આગામી વર્ષમાં 25% દરે વિકાસ સાધે તેવું અનુમાન છે. આ વિકાસને વેગ આપવા માટે અને લોકોને જીવન ધોરણ ઊંચું લાવવા માટે દેશના ઔદ્યોગિક વિકાસમાં સતત સુધારો થઈ રહ્યો હોવા છતાં પણ અને તાજેતરમાં થયેલા ધરખમ વિકાસ છતાં પણ ભારતમાં નોન વોવન ઉદ્યોગ હજી પણ બાલ્યાવસ્થામાં જ છે. આ પગલા પાછળનો એક આશય એવો પણ છે કે લોકોમાં નોન વોવન ઉત્પાદકોનો વપરાશ અંગે જાગૃતતા આવે અને તેનો માથાદીઠ વપરાશ સાથે શું સંબંધ છે તેનો ખ્યાલ આવે. તેનો છે વપરાશ અને ખરીદ શક્તિની આવકની સમાનતાની રેખાઓ એકબીજાને સમાંતર ચાલી રહી છે, જે દર્શાવે છે કે નોન વોવનમાં ડિસ્પોઝેબલ અને ડ્યુરેબલ ઉત્પાદનોનો ઉપયોગ માથાદીઠ આવકમાં વધારો થવાને કારણે વધે છે. એક વખત માથાદીઠ આવક કટોકટીના સ્તરે પહોંચે ત્યારે ગ્રાહકો દ્વારા ડિસ્પોઝેબલ વસ્તુઓની ખરીદીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. તેની પાછળનું કારણ સ્પષ્ટ છે કે દરમિયાન વધુ લોકો કામ કરવાની શરૂઆત કરે છે અને આવકમાં વધારો થવાને કારણે બેબી ડાયપર્સ, વાઇપર્સ જેવી વસ્તુઓ ગ્રાહકોને સરળતાથી ખરીદી લે છે, કારણ કે તેને પોસાય છે અને તેને કારણે જીવન ધોરણમાં પણ સુધારો આવે છે. આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ સ્થિર રહેવાની શક્યતા છે. તેવામાં નોન વોવન ઉદ્યોગમાં 6 દિનની શરૂઆત થશે. ભારતમાં સરકારે નોન વોવન ઉદ્યોગનો વિકાસ સાધવા માટે અનેક પગલાં લીધા છે. તેમ છતાં પણ કેટલાક એવા તત્વો છે કે જેના કારણે આ ઉદ્યોગના વિકાસમાં અને તેના વપરાશમાં અવરોધ આવી રહ્યો છે. તેના કારણે તેના બજારનો જોઈએ તેટલો વિકાસ થઈ શક્યો નથી. પ્લસ ફન વર્લ્ડ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ભવ્યાતિ ભવ્ય ઉજવણી. હાલમાં ઉપરોક્ત ફન વર્લ્ડ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમાં તેના સંચાલક બિસ્વાલ નરેશ શર્મા, જીનિયસ બોય કૌટિલ્ય, તેના પિતા પણ ઉપસ્થિત હતા. શ્રી બિસ્વાલે જણાવ્યું કે આ વખતે પણ પ્લાન્ટેશન વિશ્વ પર્યાવરણ દિને 100 પ્લાન્ટ લગાડવા છીએ અને તે પણ બાળકોના હસ્તે. શ્રી બિસ્વાલે જણાવ્યું કે બોર્ડમાં જે વિદ્યાર્થીઓ 90% માર્ક લાવશે તેને ફન વર્લ્ડમાં ટોટલી ફ્રી સેવા અને 80% સાથે 50% સેવા આપવામાં આવશે તેમ જણાવ્યું. હરિયાણામાં જીનિયસ બોય કે જે 7 વર્ષનો છે અને નોલેજ ધરાવે છે 8મા ધોરણ સુધીનું, તેને ખ્યાલ છે, તે સમજી અંગ્રેજી અને હિન્દીમાં બોલતો હતો. પર્યાવરણથી દેશને બચાવવામાં, પ્રદૂષણ ફેલાવવામાં અપીલ કરી હતી. પ્રદૂષણથી બચવા અપીલ કરી હતી. કૌટિલ્ય જેવા બાળકો દેશમાં ઘણા છે, પરંતુ આવા બાળકોને શોધવા અઘરા છે. ટૂંકમાં પર્યાવરણ દિને ભવ્ય ઉજવણી થવાની છે. सर आपका पहले परिचय दीजिए। मेरा नाम सतीश राज देशवाल है और हम लोग इस फ्लैश बनवर्ड है जो अपना संबंध में ये यहाँ पे इसको हम लोग रन करते हैं और कोशिश करते हैं लोग बाग यहाँ पे आए और खुश होके जाए, एंजॉय करके जाए, अपने जीवन की अच्छा यहाँ से एक्सपीरियंस लेके जाए। सर वर्ल्ड एनवायरनमेंट डे के लिए आपने कौटिल्य को यहाँ बुलाया है, क्या वजह है, किस तरह का मामला है? कौटिल्य को हम लोगों ने यहाँ पे बुलाया है एक मैसेज देने के लिए, जो कि एनवायरनमेंट कितना जरूरी है अपनी सृष्टि को बचाने के लिए और अपने वर्ल्ड को एक हरा भरा रखने के लिए, साफ सुथरा रखने के लिए। इसी के लिए हम लोगों ने कौटिल्य को बुलाया है कि कौटिल्य के द्वारा सभी को मैसेज जाए, खास तौर पे बच्चों को मैसेज जाए कि आगे हमें जीवन में कैसे अपने सृष्टि को बचाना है और कैसे बच्चों को मोटिवेट करना है, कि जिसके लिए कौटिल्य भी ये बात बोल रहा है कि भाई हमें अपनी सृष्टि को बचाने के लिए बच्चों को भी ये बात सिखानी पड़ेगी और बड़ों को भी बात सिखानी पड़ेगी कि हमें अपना अच्छा एनवायरनमेंट रखना है, ग्रीन अपना बनाना है, सब चीज़ों को साफ सुथरा रखना है, व्यवस्थित रखना है। सर आपने पूरे कार्यक्रम में एक बात बताई कि हर बच्चा जीनियस बन सकता है, तो किस तरह से वो होगा और आपने क्या रिसीव किया है यहाँ से? हम लोग पिछले 9 सालों से गांव के बच्चों के लिए और कस्बों के बच्चों के लिए, छोटे कस्बों बच्चों के लिए और जो छोटे शहर हैं वहाँ पे हर बच्चा बन सकता है जीनियस के नाम से एक प्रतियोगिता ऑर्गेनाइज कराते हैं पिछले 9 सालों से, जो सोनीपत जिले में 3-4 जिलों में हम लोग कंडक्ट करते हैं और उसमें बच्चों की जो बुक्स होती है उसमें से हम लोग एग्जाम कंडक्ट करते हैं। पिछले साल भी हम लोगों ने करीबन 9 लाख बच्चों को मोटिवेट किया और 1,06,000 कुछ बच्चों का एग्जाम कंडक्ट किया, जिसमें से 1776 बच्चों को हमने प्राइजेस दिए
हमारा मेन मकसद यही है कि प्रतिभाओं का कुछ पता नहीं कहाँ पे पैदा हो। प्रतिभा किसी गरीब के घर भी पैदा हो सकती है, किसी मजदूर के घर भी पैदा हो सकती है, किसान के घर भी पैदा हो सकती है, बिजनेसमैन के घर भी पैदा हो सकती है। तो हमें उन प्रतिभाओं को छांटना है वर्ल्ड अपने इंडिया में से, जिससे हम लोग वर्ल्ड में बता पाए कि हमारे पास इतना ऐसा टैलेंट है, ऐसी ऐसी प्रतिभाएं। उसी में से एक कौटिल्य एक उदाहरण है आप लोगों के सामने। वैसे और भी कई सारे बच्चे मेरे सर्कल में आए हैं, अभी यहाँ पे है नहीं। कौटिल्य यहाँ आया हुआ था बॉम्बे में, इसका जी में कोई चाणक्य के ऊपर कोई शूटिंग चल रही, क्योंकि अभी इसका जो है वो छुट्टियां हो रखी हैं। वैसे पढ़ाई इसकी जारी है, 8th क्लास तक का इसको पूरा का पूरा आता है, 7 ईयर का ये है। तो हमारी यही कोशिश है कि भी मैसेज दे पाए ग्रास रूट पे बच्चों को, बड़ों को, सबको कि एनवायरनमेंट से सब चीजें अच्छी रहने वाली है, सिस्टम अच्छा रहने वाला है, नेचर अच्छा रहने वाला है। तो हम एनवायरनमेंट के ऊपर खास ध्यान रखें। एनवायरनमेंट डे को लेके आप क्या करने वाले हैं? आपने जिस तरह से बताया कि 100 प्लांट आप जी, लगाने वाले हैं। एनवायरनमेंट डे के ऊपर हम लोगों ने हर साल हम लोग 100 प्लांट्स लगाते हैं। इस बार भी हमारी कोशिश हो तो कम से कम लगाएंगे, ज्यादा अगर हम लोग कर पाए ज्यादा भी लगाएंगे। हमारा पार्क आप देख सकते हो कितनी ग्रीनरी है यहाँ पे। हम लोगों ने एक स्कीम निकाली है, और स्कीम क्या है वो भी एक मोटिवेशन उसके अंदर इन्वॉल्व है। जितने बच्चे जो गुजरात बोर्ड में या सीबीएसई बोर्ड में 10th में या 12th में जिसने 90% से ऊपर मार्क्स आए, उनको हम वाटर पार्क में फ्री एंजॉय कराएंगे और साथ में उससे एक प्लांट लगवाएंगे ग्रीनरी के लिए। जितने भी जो दूसरे कम परसेंटेज वाले बच्चे हैं उनको हम लोग 50% डिस्काउंट देंगे, और जो और कम लेके आए 60% to 75% तक लेके आए उनको हम लोग उससे 25% तक उसको और डिस्काउंट करवाएंगे। तो हमारी ओके रोज जी, कौटिल्य जी बताइए, एनवायरनमेंट डे के लिए आप अहमदाबाद आए हो, किस तरह से मैसेज पहुंचाना चाहोगे? जैसे मेरे ताऊ जी शिक्षक देशपाल ताऊ जी ने कहा कि मैंने पहले भी कहा था और पापा जी ने कि पॉल्यूशन जो है वो अब हमारी हेल्थ को भी खराब करता है और वेस्टेज भी। देखो तो जैसे पुराना जमाना था जिसमें दादाजी और परदादा जी, उनके समय में सभी खुश थे, सभी ठीक थे। और अब पापा जी ने भी बताया कि सारे वैसे हो गए हैं, मतलब अनहेल्दी। तो उसका कारण अभी पॉल्यूशन ज्यादा हुआ है, खाना भी कम, खाना तो खाते हैं लेकिन उससे ज्यादा जंक फूड खाते हैं, जैसे बर्गर, सॉफ्टी या कोल्ड ड्रिंक्स। वैसे मेरे पापा जी ने मुझे कई साल से मैंने नहीं खाई और मैं खाऊं भी नहीं कहा। और पापा जी ने जब वे 8th में थे उन्होंने जब से बंद करा था। और आफ्टर दैट, और मैं आगे ये बोलना चाहूँगा कि हमें अपने एनवायरनमेंट को कैसे रखना, कैसे ठीक होना चाहिए। जैसे उनके लिए मैं कुछ और भी बोलना चाहूँगा कि हमें हेल्दी फूड खाना चाहिए, हमें कुछ भी वेस्टेज यूज नहीं करनी चाहिए, प्लांट्स लगाने चाहिए जितना हम कर सकते हैं। और हमें हमेशा जैसे देशपाल जी है कि वर्ल्ड एनवायरनमेंट, जो हमारा एनवायरनमेंट है जब वो खराब होएगा तो सब कुछ हमारा नहीं होगा, सबका, एनिमल्स, बर्ड्स, हर चीज होगी उससे डिस्ट्रॉय मतलब उसका वो खराब होएगा।